નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે અણુ વિદ્યુત મથક અને તાપ વિદ્યુત મથકના જે મથકો છે ગુજરાતમાં આવેલા છે તે વિશે અગત્યની ચર્ચા કરીશું, જે પરીક્ષામાં જરૂરથી પૂછાઈ આવે છે। હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો અણુ વિદ્યુત મથકમાં કાકરાપાર। તો આ કાકરાપાર પ્લાન્ટ ક્યાં આવેલ છે? તો આ કાકરાપાર પ્લાન્ટ એ સુરતમાં આવેલ છે, જે એક અણુ વિદ્યુત મથક છે। હવે જેની ક્ષમતા 125 મેગાવોટ જેટલી છે। પર્યાવરણ મિત્ર દ્વારા 370 મેગાવોટ ક્ષમતા ધરાવતું ગેસ આધારિત અને વીજ કોર્પોરેશનની માલિકીનું સંયુક્ત સાયકલ પાવર સ્ટેશન ધરાવતું સુરત એશિયાનું હોંગકોંગ પછી બીજા ક્રમે અને ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે। સુરતનું જે કાકરાપાર છે તે ભારતમાં પ્રથમ અણુ વિદ્યુત મથકનું સ્થાન ધરાવે છે। પછી એક છે અણુ વિદ્યુતમાં મીઠી વીરડી, જેમાં અત્યારે જે પ્લાન્ટ ભાવનગરમાં આવેલ છે, પરંતુ તે 2016માં રદ થયેલ છે, ત્યાં અત્યારે કાર્ય થતું નથી। પછી તાપ વિદ્યુત મથકની વાત કરીએ તો ધુવારણ પ્લાન્ટ। તો આ ગુજરાતનું પ્રથમ તાપ વિદ્યુત મથક છે, જે ગેસ આધારિત છે। અને ધુવારણ પ્લાન્ટ ક્યાં આવેલ છે? તો ધુવારણ પ્લાન્ટ એ આણંદમાં આવેલ છે, જે પ્લાન્ટની ક્ષમતા 588 મીટર જેટલી છે। આ પ્લાન્ટ બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો। પછી તાપ વિદ્યુત મથકમાં ઉકાઈ પ્લાન્ટ। તો આ પ્લાન્ટની ક્ષમતા 850 મીટર જેટલી છે। આ પ્લાન્ટ તાપી જિલ્લામાં આવેલ છે। ઉકાઈ પ્લાન્ટ ક્યાં આવેલ છે? તો ઉકાઈ પ્લાન્ટ એ તાપી જિલ્લામાં આવેલો છે। પછી આવે છે તાપ વિદ્યુત મથકમાં વણાકબોરી। તો આ પ્લાન્ટ મહીસાગરમાં આવેલો છે। આ પ્લાન્ટ ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ છે, જે પ્લાન્ટની ક્ષમતા 1260 મેગાવોટ છે। અહીં 2015માં આનંદીબેન પટેલ દ્વારા 800 મેગાવોટનું નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। પછી તાપ વિદ્યુત મથકમાં સિક્કા। તો સિક્કા આ પ્લાન્ટની ક્ષમતા 240 મેગાવોટ છે। આ પ્લાન્ટ ક્યાં આવેલ છે? તો આ પ્લાન્ટ જામનગરમાં આવેલો છે। પાનદ્રોની વાત કરીએ તો આ પ્લાન્ટ એક કચ્છમાં આવેલ છે। આ પ્લાન્ટની ક્ષમતા 215 મેગાવોટ જેટલી છે। હવે આપણે ગુજરાતના ઉદ્યોગો વિશે થોડી વાતો કરીશું। તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં 260 જેટલી ઔદ્યોગિક વસાહતો આવેલી છે। 1854માં લેન્ડને ભરૂચમાં ભરૂચ કાતણ અને વણાટ મિલની સ્થાપના કરી હતી। 1858માં રણછોડલાલ છોટાલાલે અમદાવાદ સ્પિનિંગ એન્ડ વીડિંગ કંપની સ્થાપી તથા 1861માં પ્રથમ કાપડની મિલ સ્થાપી। કોણે સ્થાપી હતી? તો રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ સ્થાપી હતી। 1867માં બીજી સુતરાઉ મિલ બેચરદાસે સ્થાપી હતી। કપાસના વરાળથી ચાલતા જીનિંગ મશીનની શરૂઆત ધંધુકામાં થઈ હતી। વિસનગર લાલ રંગના કાપડના વેપાર માટે ખૂબ જ જાણીતું છે। 1955માં કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્થપાઈ હતી। અત્યાર સુધી ગુજરાતમાં 260 જેટલી ઔદ્યોગિક વસાહતો છે। ગુજરાતમાં કામ કરતી સંસ્થાઓ જે અગત્યની છે તેના ફૂલ ફોર્મ એટલે કે પૂરા નામ જરૂરથી પૂછવામાં આવેલ છે। હવે આપણે વાત કરીએ તો સીપેટ। તો તમે જોઈ શકો છો સીપેટનો ઇમેજ છે નીચે। તો સીપેટનું પૂરું નામ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટૂલ્સ થાય છે, જે અમદાવાદ ખાતે આવેલ છે। પછી છે અટીરા। તો અટીરાનું પૂરું નામ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન થાય છે, જે પણ અમદાવાદમાં આવેલ છે। પછી છે ઇન્ડો જર્મન ટૂલ રૂમા સેન્ટર લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તે પણ અમદાવાદમાં આવેલ છે। પછી છે ઇલેક્ટ્રિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન। તો આ સંસ્થા ક્યાં આવેલ છે? તો આ સંસ્થા વડોદરામાં આવેલ છે। પછી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ। તો ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ ક્યાં આવેલ છે? તો ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ સુરતમાં આવેલ છે। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ભાવનગરમાં આવેલ છે। મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન એ સુરતમાં આવેલ છે।
પછી સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે અમદાવાદ ખાતે આવેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી ગમ્યો હશે. થેન્ક યુ.